તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો, બપોર થઈ ગઈ છે અને અહીંયા જોઈ લો લંચમાં અમારી મેડમ શું બનાવે છે. તો મેડમ ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. તો લંચમાં અડધું જમવાનું બની ગયું છે, કઢી અને અહીંયા થઈ ગઈ છે કઢી અને વ્હાઈટ બિરયાની. અને કુકરની અંદર વ્હાઈટ બિરયાની છે. જરા ખોલીને તો બતાવી દો આપણા વ્યુઅર્સ ને. તો જોઈ લો, અહીંયા વ્હાઈટ બિરયાની બની ગઈ છે કુકરની અંદર. અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે બનાવીએ છીએ ભજીયા, મતલબ બટેટાની કાતરીના ભજીયા, પકોડા. પકોડા બનાવવાના છે. એના માટે મેં લસણને થોડી ખાંડી લીધી છે. તો આ રહી જોઈ લો લસણ, અને લસણની અંદર નાખી દેશું સિંધવ નિમક. અને કંઈક નવી રીતે બનાવવાના છે, એટલે તમે ખાસ જોજો કે કેવી રીતના બનાવવાના છે. અને આની અંદર હવે આપણે તો નાખીશું મસાલિયું કાઢીને જોઈ લો, મરચાની કશ્મીરી લાલ મરચું, બસ એટલું જ. બસ મીઠું ને મરચાં. તમારી રાજ દુલારી પ્યારી હિંગ આજે. હિંગ આમાં નાખેલી છે. ઓહો, તો મતલબ આ બેટર જે બનાવ્યું છે ને લીધું. એમાં પહેલેથી જ હિંગ નખાઈ ગઈ છે ને આપણે મોડેકથી વ્લોગ સ્ટાર્ટ કર્યો, એટલે માય મિસ્ટેક. તો જો હવે આપણું આ લસણ વાળું પેસ્ટ એકદમ ફર્સ્ટ ક્લાસ બનીને ને અહીંયા મેં ready. બટેટાને પણ આવી રીતના સ્લાઈસ કરી લીધા છે. તો આ જો હવે આની વચ્ચે આપણે લગાવી લઈશું લસણ વાળો મસાલો બટેટાની વચ્ચે. અને આવી રીતના એને જોઈન કરી લઈશું, મતલબ ડબલ ડીપ. હા. તો આ પહેલા હું બધું આવું લગાવી લઉં. એટલે કંઈક યુનિક સ્ટાઇલમાં આપણે અહીંયા બટેટાની કાતરી બનાવવાના છે, કે વચ્ચે મસાલો ભરી અને પેક કરી અને સીધા એને તળવાના. તો આવી રીતના તમે બી ટ્રાય કરજો મિત્રો. તો આવી રીતના છે ને, પહેલા હું બધી બનાવી લઉં, પછી બરાબર. આગળ અને ફ્રાય કરી. અને મિત્રો, બાજુમાં વર્ષાની ફઈ જે રહે છે ને, એના છોકરાના આવતીકાલે મેરેજ છે અને આજે સંગીત સંધ્યા છે. તો કદાચ એનો બી નાનો એવો વ્લોગ આપણે લઈ લઈશું, અગર ચાન્સ મળે તો. કેમ કે બધા છોકરાઓ જ ત્યાં છે ને, બધા આપણા ગ્રુપના છોકરાઓ જ ગાવાના છે. એટલે હું વિડીયો લઈશ ને તો છોકરાઓ તો છોકરીઓ કરતાં વધારે શરમાશે, એટલે કદાચ ચાન્સ મળે તો આપણે લઈ લઈશું. અને તમે જોઈ લો છો યાર, રમત જમત જોઈ લો, એકદમ બધા દેશમાંથી ઘણા બધા આવ્યા છે મેરેજ અટેન્ડ કરવા. કેમ મેડમ, બરાબર ને? માંગરોળથી આવ્યા છે. મારું માંગરોળ, ગરવી ગુજરાત. તો ભજીયા નંબર 1 કઢાઈની અંદર, ભજીયા નંબર 2, તો સ્લો પર છે ને આપણે પેલા ફ્રાય કરી લઈએ, કેમ કે ડબલ હા હા બટેટાની સ્લાઈસ શું છે અંદરથી બરાબર પાક. અને સુગંધ તો એટલી મસ્ત લસણ ને આવે છે. કંઈક નવી અલગ યુનિક વેરાયટી બનાવવાની છે. થોડું ભજીયા પર કોન્સન્ટ્રેટ કરીએ. આમ બટાટા વડા કેમ ખીલી જાય એવી રીતના ખીલી ગયા છે. ઘણા સમય પછી આવું બનાવ્યું, કેમ કે કઢી ને રાઈસ જ છે, એટલા માટે મેં કીધું ચલો હવે હા કંઈક અલગ બનાવી દે એમ. આમ તો પકોડા બનાવવાની હતી, કઢી પકોડા, પણ આજે મૂડ નહીં થયું. આજે બટેટાના ભજીયા બનાવવાનું મૂડ થયું. તો ફ્રેન્ડ્સ જોઈ લઈએ, આપણા પકોડા રેડી છે. ડબલ ડેકર. અને આપણું નામ શું? ડબલ ડેકર પકોડા. મેં નામ આપ્યું છે ડબલ ડેકર પકોડા. હવે ફરીથી જોઈ લો, બીજા આવે એની અંદર ડીપ કરીને બેટરમાંથી. અને સુગંધ એટલી ફાઇન છે ને, સુગંધ એટલે બહુ મસ્ત આવે છે. જે અંદર લસણ બી જે પાકતી હોય ને, એટલે એકદમ મસ્ત સુગંધ આવે. ને અહીંયા પકોડા બી મને આમ ખાવાનું મન થાય છે. એક ટેસ્ટ તો કરી જ લઈશું કેવું છે કેવું નહીં. તમે એક ઉપાડીને ટેસ્ટ તો કરો કેવું છે.
અરે આ તો આમ જ બાઈટ મારવાનું હોય. બોલો. હું બતાવું તો પ્રેફરન્સ હા જોઈ લો. કેવું લાગે મને. હા 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 હા. એટલે ગરમા ગરમ બાઈટ થોડી મરાય. ફૂક ફૂક મારીને ખાઓ. હમ કેવા છે? ટેસ્ટી. તો મિત્રો હું બી આજે હાફ છે અહીંયા હું ટેસ્ટ કરી લો. પહેલાં તમે ટેસ્ટ કરી લો જો કેવી છે, કેવો છે, કેવી નહીં. હા 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 ચલો હું ટેસ્ટ કરી દઉં. કંઈક નવું ને કંઈક યુનિક લાગે છે મેડમ. તો તમે જરૂર ટ્રાય કર્યું આવા ભજીયા. તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા વ્હાઈટ પુલાવ સાથે ભજીયા અને કઢી સર્વ થઈ ગઈ છે. અને જોઈ લો બાકીના ભજીયા અહીંયા પાપડ બી તળી લીધા ને આ રહી મેડમ. અને મિત્રો આ બધો લગ્નનો સામાન જોઈ લો અહીંયા. ત્યાં માટલું ને બધું આપણે લગ્નમાં યુઝ થાય ને બધું અહીંયા પડેલું છે. કેમ કે કાલે તો ધમાલ એટલે વરસાદ તો આમ પકડે નહીં પકડાશે આમ ક્યાં ને ક્યાં હશે આમ. કેમ કે એના ભાઈના લગ્ન છે સમજ્યા એટલે તો અત્યારે બી બહાર ધમાલ જ છે. હા પણ રાતના તો વધારે મજા આવશે. મજા આવશે. તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો છે ને આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.